તો નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એવી ચર્ચા કરીશું કે જે ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રને લઈને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે। એટલે કે મિત્રો, જો તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ જેવા ડોક્યુમેન્ટ હોય, પરંતુ મિત્રો તે જન્મ તારીખ હશે તે માન્ય ગણાશે નહીં। તો કઈ જન્મ તારીખ માન્ય ગણાશે અને જો તમારા આધાર કાર્ડમાં બીજી જન્મ તારીખ હોય તો કઈ રીતે સુધારી શકો છો તેની સંપૂર્ણ માહિતી આપીશું। તેમજ આપણે એક આધાર કાર્ડ છે જેમાં જન્મ તારીખ, ફાધર નેમ તેમજ બીજું પણ સુધારો કર્યો છે તો તેનું પણ આપણે એ પ્રૂફ આપીશું કે જેથી તમને સમજણ પડી શકે કે કયું ડોક્યુમેન્ટ માન્ય ગણાશે। તો વાત કરીએ કે મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો બધા પ્રૂફ એક કરવા પડશે। તો અહીંયા મિત્રો જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે કે કયું પ્રમાણપત્ર માન્ય રહેશે અને કયું પ્રમાણપત્ર માન્ય રહેશે નહીં। તો તેને લઈને ઘણા લોકો સરકારી કચેરીના ધક્કા ખાતા હોય છે। તો મિત્રો, જો તમારા ડોક્યુમેન્ટમાં ભૂલ હોય તો તમારે પણ સરકારી કચેરીના ધક્કા ખાવા પડતા હોય છે, એ તમને ખબર છે। અને એક બે ધક્કે તમારું કામ થતું નથી તો ભાઈ આપણે તેનું સોલ્યુશન લાવીશું। તો આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપે છે। એટલે કે મિત્રો, ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો નિર્ણય લીધો છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ છે તે સંપૂર્ણપણે માન્ય રહેશે નહીં। અને મિત્રો, માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ જે છે તે સાચી તારીખ માની શકાય। એટલે કે મિત્રો, જે જન્મના પ્રમાણપત્રમાં જે તારીખ હોય એ જ સાચી ગણાશે, બાકી એક જ તારીખ સાચી ગણાશે નહીં। તો એ એક આપણે આધાર કાર્ડ બતાવીએ કે જેમાં મિત્રો તમે સ્ક્રીન પર પહેલાં જોઈ શકતો છો, અહીંયા નામ લખેલું છે અને નીચે તમે જોઈ શકો 5/10/2012, એટલે કે મિત્રો ડેટ ઓફ બર્થ લખેલી છે 5/10/2012 અને નામ પણ લખી શકેલું છે, તમે જોઈ શકો છો ફાધર રાવર બાબુભાઈ। તો અહીંયા મિત્રો તમને બતાવીશું કે આ એક ખોટું આધાર કાર્ડ છે અને હવે જન્મના પ્રમાણપત્રમાં બતાવું કે જે તમે સ્ક્રીન પર આપણે પહેલાં આપણે આધાર કાર્ડ સુધાર્યું છે તે બતાવી દઈએ। મિત્રો તમે આધાર કાર્ડ જોઈ 5/10/2012 જન્મ તારીખ છે, પરંતુ મિત્રો તેના જન્મના દાખલામાં એક તારીખ બતાવીએ તમને જે તમે જોઈ શકતા છો 5/1/2011 છે, 5/1/2011 છે અને આધાર કાર્ડમાં તમને બતાવી એ પ્રમાણે તમે જોઈ શકતા છો 5/10/2012 હતી અને ફાધર નેમમાં પણ જે મિત્રો હતું તે ભૂલ હતી અને આધાર નંબર પણ તમે જોઈ શકતા સેમ છે। તો હવે સુધારવા માટે મિત્રો જન્મનો દાખલો જોઈએ, બાકી એક ડોક્યુમેન્ટવાળા આધાર સુધારવા માટે ચાલશે નહીં। તો મિત્રો હવે સુધારેલું આપણે આધાર કાર્ડ છે તે જન્મના દાખલા આધારે સુધારી કાઢ્યું કે જેમાં મિત્રો અહીંયા નામ પણ સેમ આખી લીટીમાં થઈ ગયું અને ડેટ ઓફ બર્થ જે 5/1/2011 થઈ ગઈ, બાકી મિત્રો આધાર નંબર તમે જોઈ શકતા છો સેમ જ છે। તો મિત્રો કઈ રીતે સુધરે એની પણ આપણે આગળ ચર્ચા કરીશું। બાકી મિત્રો અહીંયા પાછળ પણ અહીંયા જે છે સીઓ તરીકે કેર ઓફમાં નામ આપણે ફાધર નામ આપી દીધું। તો આ રીતે મિત્રો તમે પણ સુધારો કરી શકો છો, કઈ રીતે કરશો એનું આગળ વાત કરીશું। બાકી મિત્રો અહીંયા તમે જોઈ શકો 5/1/2011 જન્મ તારીખ હતી તે જન્મના દાખલામાંથી એ થઈ ગઈ છે, બાકી જે પહેલાં આધાર કાર્ડ કરાયેલું હતું પહેલાંનું એ તમે જોઈ શકતા છો 5/10/2012 જન્મ તારીખ લખાયેલી હતી અને ફાધર નેમ પણ ચેન્જ હતું। બાકી હવે વાત કરીએ મિત્રો આ કેવી રીતે થઈ। તો મિત્રો મેઇન છે જન્મનો દાખલો, બાકી જે મિત્રો આધાર કાર્ડમાં હતું નામ કે જે જન્મ તારીખ એ સરકારી સ્કૂલમાં કે પ્રાઇવેટ સ્કૂલમાં પણ માન્ય ગણાતું નહોતું, એટલે એમનું કહેવું હતું કે આખી લીટીમાં નામ હોવું જોઈએ અને અટક પાછળ હોવી જોઈએ, તેમજ જન્મના દાખલામાં જે તારીખ છે એ જ શાળાના રેકોર્ડમાં હોવી જોઈએ। તો એના માટે સૌપ્રથમ અમારે આધાર કાર્ડ સુધારવું પડ્યું, એટલે કે મિત્રો જોઈ શકતા છો જે આધાર કાર્ડ પહેલાં આ હતું શાળામાં આપેલું તેના માટે અહીંયા આધાર કાર્ડ આ સુધારવું પડ્યું, જોઈ શકતો છો આખી લીટીમાં નામ કરવું પડ્યું, ડેટ ઓફ બર્થ ચેન્જ કરવી પડી, ફાધર નેમ ચેન્જ કરવું પડ્યું। હવે સરકારી રેકોર્ડમાં જે મિત્રો તમારું નામ હોય એ સુધારવા માટે તમારે જે જન્મ તારીખ સુધારવી હોય, ફાધર નેમ સુધારવું હોય અને આખી લીટીમાં નામ કરાવવું હોય સરકારી શાળામાં, તો મિત્રો તમારે મામલતદાર સમક્ષ એક સોગંદનામું કરવું પડતું હોય છે। તે સોગંદનામું તેમજ શાળામાંથી એક ફોર્મ આપશે, એમાં વાલીની સહી કરવી પડશે તમારે અને એ ફોર્મ લઈને તમારે મામલતદાર કચેરી સહી સિક્કા કરીને સોગંદનામું કરાવવું પડશે અને એ સોગંદનામું સરકારી સ્કૂલમાં તમે આપશો કે પ્રાઇવેટ સ્કૂલમાં આપશો એના આધારે તમારું નામ છે તે સરકારી સ્કૂલમાં કે પ્રાઇવેટ સ્કૂલમાં રેકોર્ડમાં સુધારશે। બાકી મિત્રો કોઈ રસ્તો નથી, સરકારી સ્કૂલમાં નામ સુધારવું હોય તમારે કે પ્રાઇવેટ સ્કૂલમાં તો તમારે સોગંદનામું ફરજિયાત છે કે જે મામલતદાર સમક્ષ રૂબરૂ કરાવેલું હોવું જોઈએ, જેમાં પુત્ર હોય, એના પિતા હોય, એક બે સાક્ષી હોય, મિત્રો તમારે લઈ જવાના રહેશે। ત્યારબાદ જે મિત્રો જન્મનું પ્રમાણપત્ર છે એ જ માન્ય ગણાતું હોય છે ત્યાં, તો મિત્રો તમારે એ રજૂ કરવાનું છે અસલ અને એક ઝેરોક્સ પણ લઈ જવાની કે જેથી તે જોઈન્ટ કરી શકે। બાકી મિત્રો તે આપશો તમે તેના આધારે જે જન્મના પ્રમાણપત્ર તારીખ હશે એ લખી આપશે અને તમારો સુધારો થઈ શકતો હોય છે। અને બાકી વાત કરીએ કે આધાર કાર્ડ કઈ રીતે સુધર્યું, જોઈ શકતા છો મિત્રો આધાર કાર્ડમાં 5/10/2012 હતી અને નેમ પણ ચેન્જ હતું। તો સૌપ્રથમ મિત્રો એડ્રેસ નહીં સુધરે તમારે, જે મિત્રો એડ્રેસ પણ ચેન્જ હતું જોઈ શકતા છો કે જે એડ્રેસમાં ચેન્જ હતું તે એડ્રેસમાં પણ આપણે અહીંયા સુધારો જાતે જ કરી કાઢ્યો છે। તો મિત્રો તમારે પણ કોઈ જાતનું એડ્રેસ સુધારવું હોય કે દાખલા તરીકે બીજા ગામના હોય ને ત્રીજા ગામમાં ગયા હોય કે ગમે તો એ એડ્રેસ આપણે અહીંયા ઓનલાઈન પણ સુધારી આપીશું। તો ડિસ્ક્રિપ્શનમાં એક નંબર આપેલો છે તેના પર વોટ્સઅપ કરી શકો છો, કોલ નહીં મિત્રો વોટ્સઅપ જ કરવાનું રહેશે, ત્યાં તમારે ઓનલાઈન ફીસ આપી દેવાની રહેશે, તેથી અમે તમને આધાર કાર્ડનું એડ્રેસ સુધારી આપીશું।
બાકી મિત્રો બીજી માહિતી જોઈતી હોય તો તમે ત્યાં પણ કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો આ રીતે તમારું જે મેઇન છે કે તમારું જન્મનું પ્રમાણપત્ર તો આ જ મિત્રો માન્ય ગણાશે. અને વાત કરીએ એ પ્રમાણે કે પાન કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય કે તમારે બીજી વાત કરીએ કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ, તો એમાં જે તારીખ આપેલી છે જન્મ તારીખની એ માન્ય ગણાશે નહીં એવું ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે. જે તારીખ માન્ય ગણાય એ છે જન્મ તારીખના પ્રમાણપત્રમાં હોય એ જ તારીખ માન્ય ગણાશે. તો અહીંયા મિત્રો આ રીતે વાત કરીએ આપણે કે જે હતું કે જન્મનું પ્રમાણપત્ર જ માન્ય ગણાશે. હવે વાત કરીએ કે મિત્રો જન્મના પ્રમાણપત્રમાં ઉપરનો જે માતાનું નામ હોય અને પિતાનું નામ એ પણ મિત્રો તમારા જો અહીંયા લખાયેલું એવું જ તેમના પિતાના આધાર કાર્ડમાં હોવું જોઈએ. દાખલા તરીકે એ વાત કરીએ કે અહીંયા જે પિતાનું નામ છે એ જ મિત્રો તેમના આધાર કાર્ડમાં આવી રીતના એક જ લીટીમાં હોવું જોઈએ એ વાત છે. અને માતાનું નામ તો એ પણ તમારા માતા હોય એમના આધાર કાર્ડમાં હોય આખી લીટીમાં હોવું જોઈએ આ જ પ્રમાણે. તો જ મિત્રો તમે તમારા પુત્રના આધાર કાર્ડમાં કે બીજા પણ ડોક્યુમેન્ટમાં સુધારો કરાવી શકશો. બાકી જન્મનું પ્રમાણપત્ર છે એના આધારે તમારે સૌપ્રથમ આધાર કાર્ડ સુધારવાનું છે. આધાર કાર્ડ સુધરી જાય એ પ્રમાણે તમે પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ બીજા પણ ડોક્યુમેન્ટ તમે આસાનીથી સુધારી શકો છો. બાકી કોઈ પણ બીજી માહિતી જોઈતી હોય કે તમારું કોઈ ભૂલ હોય અને ચૂંટણી કાર્ડ ના નીકળતું હોય તો આપણે એ પણ કાઢી આપીશું. તો ડિસ્ક્રિપ્શનનો નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો. બાકી તમારું થતું ના કામ હોય એવું પણ આપણે માહિતી આપીશું કે જેના તમારે આસાનીથી થઈ જાય. બાકી આ મિત્રો આ વિડીયો હતો કે જે તમને એ વાત કરી કે ગુજરાત હાઈકોર્ટનો એક નિર્ણય હતો કે જન્મનું પ્રમાણપત્ર માન્ય ગણાશે હવે જન્મના પુરાવા તરીકે. તો બાકી તમારા બીજા રેકોર્ડમાં હોય તો તમારે જન્મના પ્રમાણપત્રના આધારે બીજી પણ માહિતી સુધારી દેવી પડશે. દાખલા તરીકે મહત્વના શાળામાં મિત્રો બીજું નામ ચાલતું હોય અને જન્મના દાખલામાં બીજું નામ હોય તો અત્યારે મિત્રો સુવિધા છે કે તમે તે નામ શાળામાં રેકોર્ડમાં સુધારી શકો. પહેલાંના જે થઈ ગયું મિત્રો શાળા છૂટી ગયા કે જે બની ગયા છે એ લોકો સુધારી નહીં શકે, પરંતુ અત્યારે મિત્રો સુધારવું હોય જે ભણતા છોકરા હોય તેમનું તમને આસાનીથી સુધારી શકો છો. જન્મનું પ્રમાણપત્રના આધારે નામ કરી દેવું કેમ કે મિત્રો પાછળ જતાં એમને ડખો પડે છે, એના કરતાં જન્મના પ્રમાણપત્રમાં નામ હોય એ શાળાના રેકોર્ડમાં કરાવી દેવું. એ કરવા માટે મિત્રો મામલતદાર સમક્ષ એક સોગંદનામું કરી લેવાનું જો વધારે કોઈ ભૂલ હોય તો. બાકી સામાન્ય ભૂલ હોય તો તમે એના માટે પણ એક જે સોગંદનામું કરીને જે સાચી પુરાવા હોય એ તમારે આપવાના રહેશે. એક બે રેશન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, પિતાનું આધાર કાર્ડ, એ બધા 3-4 પુરાવા આપવાના રહેશે અને મામલતદાર સમક્ષ એક આપનું સોગંદનામું કરી દેવાનું રહેશે. તો મિત્રો આસાનીથી તમારું નામ પણ શાળાના રેકોર્ડમાં સુધરી જશે જે બનતા લોકો છે તેમનું. બાકી જે બની ગયા છે એમને હવે ચિંતા નહીં કરવાની કેમ કે જન્મનો પુરાવો જ માન્ય ગણાશે. અને 1987 પહેલાંના રેકોર્ડ તો અત્યારે કોઈના પાસે હોતા નથી, કોઈક ભાગ્યે જ લોકો હોય કે જે બનેલા હોય એમના પાસે હોય છે. બાકી 1987 પહેલાંના રેકોર્ડ હોતા નથી. તો એના માટે મિત્રો તમારું ચૂંટણી કાર્ડ હોય એ પહેલાંનું એ પણ અત્યારે માન્ય ગણાતું હોય છે ઘણીક વાર, પરંતુ પહેલાંના રેકોર્ડ હતા નથી. તો અહીંયા આપણે વાત કરીએ એ પ્રમાણે જે ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય હતો કે જન્મના પ્રમાણપત્રને લઈને જે સાચી જન્મ તારીખ હોય જન્મના પ્રમાણપત્ર એ જ માન્ય ગણાશે. બાકી કોઈ બીજી માહિતી જોઈતી હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપી દઈશું તેમજ ટેલિગ્રામની લિંક આપીશું. તો ત્યાં જરૂરથી જોઈન થઈ જજો. આપણે વિડીયોની પોસ્ટ તેમજ કોઈ નવી અપડેટ હોય તો ત્યાં પોસ્ટ કરી દેતા છો. બાકી મિત્રો કોઈ બીજો અપડેટ જોઈતું હોય તો કમેન્ટમાં જણાવી શકો છો, આપણે તેના વિશે પણ માહિતી આપીશું.